હેલો મિત્રો. તો મિત્રો, આજે આપણે ગુજરાત અને ભારતના ઇતિહાસનો આપણે આજે ત્રીજો પાર્ટ જોવાના છીએ. જો અગાઉના તમે બંને પાર્ટ ન જોયા હોય તો આપણી ચેનલ પર અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો. અને આ વિડીયોની PDF ફાઇલ પણ તમને આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એપ્લિકેશનને પણ જરૂરથી ડાઉનલોડ કરી લીજો. ત્યાં તમે ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો. તો આપણે શરૂ કરીએ આ પ્રશ્નને. સૌથી પહેલો પ્રશ્ન છે આજના વિડીયોનો. મહાત્મા ગાંધી દ્વારા 1915માં સ્થાપિત કોચરબ આશ્રમને કયા કારણસર સાબરમતી નદીના કિનારે ખસેડવો પડ્યો હતો? તો તેમાં 4 કારણ છે. એમાં સાચો જવાબ આવશે કોચરબ વિસ્તારમાં પ્લેગનો ભયંકર રોગચાળો ફાટી નીકળતા આ આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડવો પડ્યો હતો. એટલે જવાબ આવશે ઓપ્શન બી. તો ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં બેરિસ્ટર જીવનલાલ દેસાઈના ભાડાના મકાનમાં આ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અને આ કોચરબ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવે છે. બરાબર. તેનું સ્થળાંતરનું મુખ્ય કારણ 1917માં જે કોચરબ વિસ્તાર હતો ત્યાં પ્લેગનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. એટલા માટે આશ્રમના બાળકો અને સભ્યોના સ્વાસ્થ્ય સુરક્ષાના કારણોસર ગાંધીજીએ આ આશ્રમને કોઈ ખુલ્લી જગ્યાએ ખસેડવાનું નક્કી કર્યું. અને નવું સ્થાન કઈ જગ્યાએ? તો કે 17 જૂન 1917ના રોજ આશ્રમને સાબરમતીના નદીના કિનારે દુધેશ્વર સ્મશાન અને સાબરમતી સેન્ટ્રલ જેલની વચ્ચે આવેલી પડતર જમીન પર ખસેડાયો. અને ગાંધીજી આ મજાકમાં આ સ્થાન પસંદ કરવાનું કારણ આપતા એમ કહ્યું હતું કે સત્યાગ્રહીઓ માટે જેલ અને સ્મશાન બંને નજીક હોવા ઉત્તમ છે. ત્યાર પછી સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીએ જે ઘણી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી, જેમાંથી ખાદી, ત્યાર પછી અસ્પૃશ્યતા નિવારણ અને કોઈ નવી તાલીમ એટલે કે પાયાની કેળવણીના આ બધા તમામ પ્રયોગો આ સાબરમતી આશ્રમ ખાતે કરેલા હતા. અને સાબરમતી આશ્રમની અંદર જે ગાંધીજી રહેતા હતા એનું નામ હતું હૃદયકુંજ. એટલે ગાંધીજીનું જે નિવાસસ્થાન હૃદયકુંજના નામે ઓળખાતું હતું. અને આ હૃદયકુંજ નામ કોને પાડ્યું હતું? તો નામકરણ કાકા સાહેબ કાલેલકરે પાડ્યું હતું. જે ગાંધીજીનું નિવાસસ્થાન હતું એને હૃદયકુંજ નામ કાકા સાહેબ કાલેલકરે આપ્યું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે સોલંકી વંશના કયા રાજાએ જૈન ધર્મના પ્રભાવ હેઠળ આવીને આખા ગુજરાતમાં અમરી પઢ એટલે કે પશુવધ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી અને તેઓ ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ છે કુમારપાળ. ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? કુમારપાળ, જેને પશુની હત્યા માટે પણ પ્રતિબંધ લગાવ્યો હતો. તો કુમારપાળનું ધર્મ પરિવર્તન સોલંકી વંશના જે કુમારપાળે એને કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશો અને પ્રભાવથી પ્રેરિત થઈને તેમણે પ્રૌઢ વયે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. જૈન ધર્મ અપનાવ્યા બાદ તેમણે સમગ્ર રાજ્યમાં કડક અહિંસાના નિયમો લાગુ કર્યા. તેમણે પશુ હિંસા અને શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો, જેને ઇતિહાસમાં અમરી પઢ એટલે કે અમારી ઘોષણા કહેવામાં આવે છે. અને શિકારીઓ અને ખાટકીઓને વૈકલ્પિક આજીવિકા માટે રાજ્ય ભંડોળમાંથી સહાય આપવામાં આવતી હતી. એટલે કે શિકારીઓ જે છે તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ કુમારપાળે જ્યાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો એટલા માટે તેમને આજીવિકા માટે તેને રાજ્ય ભંડોળમાંથી સહાય કરવામાં આવતી હતી. ત્યાર પછી સામ્રાજ્યમાં અહિંસાના પ્રચાર પ્રસાર અને ધાર્મિક સ્થાપત્યોના નિર્માણને કારણે ઇતિહાસકારો કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખાવે છે. ત્યાર પછી કુમારપાળે પ્રખ્યાત સોમનાથ મંદિર જે છે એનું લાકડા અને પથ્થરમાંથી ભવ્ય પુનઃનિર્માણ કરાવી તેને મેરુ પ્રસાદનું સ્વરૂપ આપ્યું હતું. અને આ ઉપરાંત પાટણ અને તારંગા પર્વત પર સુંદર જૈન દેરાસરો જેમાં અજીતનાથ પ્રાસાદ બંધાવ્યા હતા. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે મુઘલ સમ્રાટ જહાંગીરના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બનેલા ગુજરાતના કયા બંદરને બાબુલ મક્કા એટલે કે મક્કાનું પ્રવેશ દ્વાર ઓળખવામાં આવ્યું હતું? તો તેમાં આપણે કાલના વિડીયોમાં જોયું હતું સુરત બંદર. તો એમાં ડિટેલમાં જોઈએ તો કે સુરત બંદર મિત્રો આપણે કાલે બહુ ડિટેલમાં આપણે એની ચર્ચા કરી હતી આ પ્રશ્નની. બરાબર. પ્રશ્ન થોડોક અલગ રીતે હતો પણ આપણે એની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી. તો એમાં શું થતું હતું કે ભારતના જે મુસ્લિમ શ્રદ્ધાળુઓ જે છે તે હજ યાત્રા કરવા માટે પશ્ચિમ ભારતના સૌથી મોટા બંદર સુરતથી જહાજો મારફતે મક્કા જતા હતા. એટલે હવે પશ્ચિમ ભારતમાંથી જે હજ કરવા માટે જવું હોય તો એ જે પશ્ચિમ ભારતનું સૌથી મોટું બંદર હતું આપણું સુરત, એ જહાજો મારફતે જતા હતા. એટલા માટે તેને
શું કહેવાય, બાબુલ મક્કા એટલે કે મક્કાબારી તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે 16મી અને 17મી સદીમાં સુરત જે છે તે વૈકલ્પિક વેપારનું ધગમગતું કેન્દ્ર હતું. અહીંથી સુતરાઉ કાપડ, મરી મસાલા અને ગળી મોટા પાયે નિકાસ થતી હતી સુરતથી. તો આ મુઘલ સામ્રાજ્યની કુલ કસ્ટમ ડ્યુટીનો જે મોટો હિસ્સો હતો તે માત્ર સુરત બંદરેથી જ મળતો હતો. એટલે સુરત બંદરની સમૃદ્ધિ પણ એવી હતી, મક્કા જવા માટેનું પ્રવેશ દ્વાર પણ હતું. એટલે સુરત ખૂબ જ સમૃદ્ધ બંદર હતું. અને આ બંદરની આર્થિક સમૃદ્ધિની આપણે વાત કરીએ તો પશ્ચિમ પ્રજાઓ જે હતી, બરાબર, પશ્ચિમી પ્રજાઓ જેમાં કે અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચો અહીં વેપાર કરવા આકર્ષાયા. કારણ કે ઈસવીસન 1613માં અને ફ્રેન્ચોએ 1668માં પોતાની પ્રથમ વ્યાપારી કોઠી સુરતમાં જ સ્થાપી હતી. કારણ કે અહીંથી જ તે બધા જહાજમાંથી નિકાસ થતો હતો, કોઈ કાચો માલ આયાત કરવો હોય, કારણ કે પશ્ચિમ ભારતનું સૌથી મોટું બંદર હતું. હવે આ બધી ઓલું જોઈને શિવાજી મહારાજે પણ સુરતની જે સંપત્તિ છે એના ઉપર આક્રમણ કર્યું અને છત્રપતિ શિવાજીએ 1664 અને 1670માં સુરત પર સફળ ચડાઈ કરીને મુઘલ સત્તાને આર્થિક ફટકો આપ્યો હતો અને મરાઠા સામ્રાજ્ય માટે તેમને એક ભંડોળ એકઠું કર્યું હતું. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ કે 1857ના સંગ્રામ દરમિયાન પંચમહાલ અને મહીકાંઠા વિસ્તારમાં અંગ્રેજો સામે ભીષણ બંધ પોકારનાર નાયક આદિવાસીઓના પ્રમુખ નેતા કોણ હતા? તો તેમાં જ આવશે રૂપસિંહ નાયક. તો તેમાં જોઈએ તો કે 1857ના વિપ્લવ દરમિયાન પંચમહાલના જાંબુઘોડા, નારુકોટ અને આસપાસના જંગલ વિસ્તારો જે હતા એમાં નાયકડા અને ભીલ આદિવાસીઓએ બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર સંગ્રામ કર્યો હતો. અને આ સશસ્ત્ર સંગ્રામનું નેતૃત્વ લીધું હતું રૂપસિંહ નાયકે, જેમને સાથી જોરિયા પરમેશ્વર કર્યું હતું. એટલે કે રૂપસિંહ નાયક અને તેમના સાથી જોરિયા પરમેશ્વર જે છે આ બંનેએ તેનું નેતૃત્વ કર્યું હતું. હવે જોરિયા પરમેશ્વરે પોતાને ઈશ્વરનો દૂત જાહેર કરીને આદિવાસીઓમાં ધાર્મિક અને રાજકીય જાગૃતિ લાવી અંગ્રેજોને કર ન ભરવાની હાકલ કરી હતી. અને આદિવાસીઓ બ્રિટિશ લશ્કર અને પોલીસ ચોકીઓ પર પરંપરાગત શસ્ત્રો એટલે કે તીર કામઠા અને ગેરીલા એટલે કે છુપી યુદ્ધ પદ્ધતિથી હુમલા કરીને બ્રિટિશ વહીવટતંત્રને ઘૂંટણીએ લાવી દીધું હતું. હવે આમાં અંગ્રેજ કેપ્ટન પેજે એક વિશાળ લશ્કર સાથે આ વિસ્તારને ઘેરી લીધો અને 1868ની આસપાસ આ આંદોલનને સંપૂર્ણ દબાવી દેવામાં આવ્યું. હવે રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની ધરપકડ કરીને તેમને જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખને ઉકેલવામાં 1837માં જેમ્સ પ્રિન્સેપે સફળતા મળી, પરંતુ તે પહેલાં જૂનાગઢના શિલાલેખની લિપિ સુધારવા અને શુદ્ધ નકલ તૈયાર કરવાનું શ્રેય કયા ગુજરાતી વિદ્વાનને ફાળે જાય છે? તો તેમાં જ આવશે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીત. તો આમાં જોઈએ તો કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીત કોણ હતા? તો કે ભારતના પ્રથમ વૈજ્ઞાનિક, પુરાતત્વવિદ અને શિલાલેખ શાસ્ત્રી ગણાય છે અને તેઓ પ્રાચીન લિપિઓમાં ઉત્કૃષ્ટ જાણકાર હતા. હવે એમણે જેમ્સ પ્રિન્સેપે જે અશોકના શિલાલેખનો નકશો પ્રકાશિત કર્યો હતો તેમાં કેટલીક ખામીઓ તેમને ગોતી કાઢી અને આ ભગવાનલાલ ઇન્દ્રજીએ આ ગિરનાર પથ્થર પર જાતે ચડીને અત્યંત ચોકસાઈપૂર્વક શિલાલેખની નવી અને શુદ્ધ નકલ તૈયાર કરી અને તેમણે રુદ્રદામાં અને સ્કંદગુપ્તના લેખોને પણ શુદ્ધિકરણમાં બહુ મોટું યોગદાન આપેલું છે. હવે તેમના આ અદ્વિતીય પુરાતત્વીય સંશોધનને કારણે ડચ યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરેટની પદવી પણ આપવામાં આવી હતી અને તે સમયના બ્રિટિશ વિદ્વાનો પણ પ્રાચીન સિક્કા અને લિપિ ઉકેલવા માટે તેમની મદદ લેતા હતા. હવે હાથી ગુફા અભિલેખ જે છે ને, ઓડિશાના કલિંગ રાજા ખારવેલના પ્રખ્યાત હાથી ગુફા જે શિલાલેખ છે તેને પણ વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાનું શ્રેય પણ પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે 17મી સદીના મધ્યમાં મુઘલ રાજકુમાર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે ઉત્તરાધિકાર એટલે કે ગાદી મેળવવા માટે થયેલા પ્રખ્યાત દેવરાયના યુદ્ધમાં ગુજરાતના કયા સૂબાએ ઔરંગઝેબને સક્રિય લશ્કરી મદદ કરી હતી? તો તેમાં જ આવશે જસવંતસિંહ, જે મારવાડના રાજા હતા. હવે શાહજહાંની માંદગી પછી તેનો પુત્ર જે છે દારાશિકો, ઔરંગઝેબ, શાહ સુજા અને મુરાદ, આ ચારેય વચ્ચે દિલ્હીની ગાદી માટે યુદ્ધ શરૂ થયું. હવે 1659માં અજમેર નજીક દેવરાયનું યુદ્ધ જે છે આ શ્રેણીનું અંતિમ અને નિર્ણાયક યુદ્ધ ગણાયું. હવે મારવાડ એટલે કે જોધપુરના જે રાજા જસવંતસિંહ એ સમયના ગુજરાતના મુઘલ સૂબા ગવર્નર તરીકે કાર્યરત હતા અને શરૂઆતમાં તેઓ શાહી સેના એટલે કે દારાશિકો તરફ હતા, પરંતુ પાછળથી મિર્ઝા રાજા જે જયસિંહની મધ્યસ્થતાને કારણે તેઓ ઔરંગઝેબનો પક્ષ સ્વીકાર્યો
અને જસવંતસિંહ લશ્કરી વ્યૂહરચનાને મદદને કારણે ઔરંગઝેબે દારા સિકોને દેવરાયના યુદ્ધમાં સદંતર હરાવ્યો અને આ વિજય પછી ઔરંગઝેબનો દિલ્હી ગાદી પર એકહથ્થો અધિકાર સ્થાપિત થયો. હવે આ અગાઉ ગુજરાતમાં સૂબા તરીકે રહેલા ઔરંગઝેબના નાના ભાઈ જે મુરાદ બક્ષને ઔરંગઝેબે કપટપૂર્વક લલચાવીને મથુરા પાસે કેદ કર્યો અને બાદમાં તેને ફાંસી આપી દેવામાં આવી. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ કે વિદેશી ધરતી પર ઇન્ડિયા હાઉસ એટલે ઇન્ડિયા હાઉસ લંડન ખાતે સ્થાપના કરી તેની. તો તે ભારતીય ક્રાંતિકારી ચળવળને આર્થિક અને નૈતિક બળ પૂરું પાડનાર પ્રખ્યાત ગુજરાતી ક્રાંતિવીર કોણ હતા? તો તેમાં જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. હવે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવી ખાતે થયો હતો. હવે સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. પાછળથી તેઓ ભારતીય રાષ્ટ્રવાદ તરફ વળ્યા અને લંડનને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. ત્યારબાદ ઇન્ડિયા હાઉસની સ્થાપના તેમને 1905માં લંડન ખાતે કરવામાં આવી અને વિદેશમાં ભણતા ભારતીય જે ક્રાંતિકારી વિદ્યાર્થીઓ હતા જેવા કે વીર સાવરકર છે, લાલા હૃદયલાલ છે, મદનલાલ ઢીંગરા છે, આ બધા માટે આશ્રય સ્થાન અને ક્રાંતિનું મુખ્ય મથક બન્યું હતું. હવે તેમણે બ્રિટિશ નીતિઓના જે વિરોધમાં ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું એક પ્રખ્યાત સામયિક શરૂ કર્યું અને ભારતીય વિદ્યાર્થીઓને લંડન આવીને ક્રાંતિમાં જોડાઈ શકે તે માટે તેમણે શિવાજી શિષ્યવૃત્તિ અને મહારાણા પ્રતાપ શિષ્યવૃત્તિ આવી 2 પ્રકારની શિષ્યવૃત્તિ પણ ચાલુ કરી હતી. ત્યાર પછી બ્રિટિશ પોલીસની જે એમની ભીંસ વધતા એટલે કે એમનું કહેવાય ને પ્રેશર વધતા તેઓ પેરિસ અને ત્યાંથી જીનીવા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા સ્થાયી થયા, જ્યાં 1930માં તેમનું અવસાન થયું. કોણ? શ્યામજી કૃષ્ણ વર્માનું. અને વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના અસ્થિ સ્વિટ્ઝરલેન્ડથી ભારત તેમના વતન માંડવીમાં કીર્તિ તીર્થ પરત લાવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે 1956ની મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી અને તેના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો આ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવી હતી અને તેના પ્રમુખ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. હવે 8 ઓગસ્ટ 1956ના રોજ કોંગ્રેસ હાઉસમાં ગોળીબાર પછી અલગ અલગ ગુજરાત રાજ્યની માંગણીને સંગઠિત રાજકીય સ્વરૂપ આપવા માટે 9 સપ્ટેમ્બર 1956ના રોજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં મહાગુજરાત જનતા પરિષદની સત્તાવાર રીતે સ્થાપના કરવામાં આવી હતી. તો મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી? 9 સપ્ટેમ્બર 1956ના રોજ. પ્રથમ પ્રમુખ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. હવે આ પરિષદના પ્રથમ પ્રમુખ એટલે કે અધ્યક્ષ હતા ઇન્દુલાલ યાજ્ઞિક અને જેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારે હરિહર કંભોરજા અને જયંતિ દલાલ તેના મુખ્યમંત્રીઓ બન્યા હતા. હવે આ પરિષદનો હેતુ એટલો હતો કે દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિસર્જન કરાવીને ગુજરાતી ભાષા બોલતા હોય એમના માટે એક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવે, મહાગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવે અને આ સંસ્થાએ તમામ પક્ષો એટલે કે ડાબેરીઓ અને સમાજવાદીઓને એક મંચ પર લાવવાનું કામ પણ કર્યું હતું. હવે ઈસવીસન જો અહીંયા મિત્રો અહીંયા સાલમાં પ્રોબ્લેમ છે. સાલ હું તમને અહીં નીચે કમેન્ટ કરી દઈશ કે ચૂંટણી વિજય જે છે તે સામાન્ય ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પરિષદે કોંગ્રેસ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ઘણી જગ્યાએ ભવ્ય વિજય મેળવી સાબિત કર્યું કે પ્રજા અલગ ગુજરાત ઈચ્છે છે. એટલે 1957ની સામાન્ય ચૂંટણી, બરાબર, 1957 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જો કે પાટણની જગપ્રસિદ્ધ રાણકી વાવના સંદર્ભમાં નીચેના વિધાન અયોગ્ય કયા છે એટલે કે ખોટા વિધાન કયા છે? તો કે આ વાવ સોલંકી રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની રાણી ઉદયમતીએ બંધાવી હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. તે 7 માળની જ્યાં જયા પ્રકારની વાવ છે અને જે સરસ્વતી નદીના કિનારે આવેલી છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે. તો આ વિધાન પણ સાચું છે. અને ભારત સરકારની નવી 50 રૂપિયાની ચલણી નોટમાં પાછળના આ વાવનું ચિત્ર અંકિત કરેલું છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે, કારણ કે રાણકી વાવનું જે ચિત્ર જે છે તે 50ની નોટમાં નહીં 100ની નોટમાં છે, એટલા માટે આ વિધાન ખોટું છે. ત્યાર પછી આ વાવ 11મી સદીમાં સોલંકી શાસક જે ભીમદેવ પ્રથમ હતા એમના અવસાન થયા પછી તેમની પત્ની જે ઉદયમતી છે તેમને પ્રજા માટે પાણીની વ્યવસ્થાના ભાગરૂપે બંધાવી હતી અને તેને અદ્ભુત શિલ્પકળા ધરાવતી આ 7 માળની ઊંડી
જયા પ્રકારની વાવ છે. જયા પ્રકાર કોને કહેવાય? તો કે જે 3 પ્રવેશ દ્વાર હોય તેને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે. હવે આ વાવની દિવાલો પર ભગવાન વિષ્ણુના દશાવતાર, અપ્સરાઓ, નાગકન્યાઓ અને સાધુઓના આશરે 500થી વધુ મુખ્ય શિલ્પો કોતરાવેલા છે. અને આ વાવમાં 7મા માળની નીચે એક નાની ગુપ્ત ટનલ એટલે કે બારણું પણ છે, જે પાટણના કિલ્લા તરફ જાય છે. હવે સદીઓ સુધી સરસ્વતી નદીમાં પૂર અને કાદવમાં દટાયેલી રહ્યા બાદ પુરાતત્વ વિભાગે તેને શોધી બહાર કાઢી અને 22 જૂન 2014ના રોજ તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો અને આ વાવોની રાણીનું બિરુદ મળ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના પ્રખ્યાત બંદર લોથલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીના કિનારે ત્રિભેટ આવેલું છે. તો આ વિધાન સાચું છે. તેની શોધ ઈસવીસન 1954માં ડૉક્ટર SR રાવ એટલે કે શિકારીપુરા રંગનાથ રાવ દ્વારા કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. ત્યાર પછી ત્રીજું છે કે અહીંયાથી વિશ્વનો સૌથી પ્રાચીન માનવ સર્જિત ગોદીવાડો એટલે કે ડોકયાર્ડ મળી આવ્યો છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે 3 વિધાન સાચા છે આપેલ તમામ. હવે લોથલ શબ્દનો સિંધી અને ગુજરાતી ભાષામાં અર્થ એનો એવો થાય છે કે લાશનો ટેકરો. એટલે નગરીનો નાશ થવાને કારણે જે લાશનો ટેકરો છે એટલા માટે તેને લોથલ નામ આપવામાં આવ્યું છે. અને તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ નજીક ભોગાવ નદીના કિનારે આવેલું છે. હવે જે ડોકયાર્ડ છે તે એ લોથલની સૌથી મોટી વિશેષતા પકવેલી ઈંટોથી બનેલા વિશાળ લંબચોરસ ગોદીવાડો એટલે કે ડોકયાર્ડ છે. ભરતીના સમયે વહાણો ભોગાવો નદી મારફતે આ ગોદીમાં આવવા અને માલસામાનની હેરફેર થતી અને આ સ્થાપત્ય હડપ્પીય પ્રજાના એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો આપણને આપે છે. અહીંથી પર્શિયન એટલે કે ઈરાની અખાતની મહોરો, મણકા બનાવવાનો કારખાનો અને સીલિંગ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે લોથલનો પશ્ચિમ એશિયા અને મેસોપોટેમિયા સાથે દરિયાઈ માર્ગે મોટો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ચાલતો હતો. ત્યાર પછી લોથલમાંથી જોડકા કબર પણ મળી આવી છે, જેમાં મરણ પછી સ્ત્રી અને પુરુષને એકસાથે દફનાવવાની પ્રથા આપી છે એવા પુરાવા પણ મળી આવે છે. એટલે કે સતી પ્રથા અથવા તો સહમરણના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. હવે આ ઉપરાંત અહીંથી ચેસબોર્ડ જેવી રમત અને ચાલાક શિયાળની વાર્તા દર્શાવતું ચિત્ર દોરેલું પાત્ર પણ અહીંથી મળી આવ્યું છે. તો મિત્રો આ પ્રશ્નો આપણે અહીંયા જોયા, 10 પ્રશ્નો જોયા ગુજરાત અને ભારતના ઇતિહાસના, જે આવનારી એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. બરાબર, એવા છે આપણે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન ઉપરથી આ પ્રશ્નો બનાવેલા છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, પ્રશ્ન પસંદ આવ્યો અથવા તો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને તમારા મિત્રો આ વિડીયો શેર જરૂરથી કરી દીજો. 20 મિનિટ થાય 10 પ્રશ્ન સાંભળતા જો તો ડેઈલી તમે 20 મિનિટ આપશો તો ડેઈલી તમારે 10 પ્રશ્ન થઈ જશે. તો મહિનાના 300 પ્રશ્ન થાય. એટલે મહિનાના 300 પ્રશ્ન તમારી નજર સામેથી જાય. આમાંથી જો કોઈ પણ પ્રશ્ન પૂછે, અને આપણે વિધાનવાળા વાક્યો પણ લઈએ છીએ, એટલે એક પ્રશ્નમાંથી 2-3 પ્રશ્ન પણ બની શકે. બરાબર, તો તમારે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એટલે મંથલી એવરેજ તમારે 500 પ્રશ્ન તો થઈ જાય. અને આપણે દરેક સબ્જેક્ટના કરીએ છીએ. બરાબર, સબ્જેક્ટ વાઇઝ આપણે આ પ્રશ્નો કરીએ છીએ. તો ચલો મિત્રો, આપણે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.